હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું છે કે ફેરાડેના વિદ્યુત વિભાજન પર આધારિત કેટલાક દાખલાઓની આપણે ચર્ચા કરી. ઓકે, હવે ફેરાડેના વિદ્યુત વિભાજનની અંદર આપણે એનોડ અને કેથોડ કે જે એક જ પાત્રની અંદર ડૂબાડીએ છે તો એની અંદર જ રેડોક્સ પ્રક્રિયા તો થાય છે. તો એવા કોષને વિદ્યુત વિભાજન કોષ નામ આપ્યું હતું. પણ એની પહેલાં જે આપણે નન્સ્ટ સમીકરણ પર આધારિત કેટલાક દાખલાઓની ચર્ચા કરી, જેમાં આપણે કોષ લીધો એ છે વિદ્યુત રાસાયણિક કોષ, અને જે ફેરાડેની અંદર આપણે કોષનો ઉપયોગ કર્યો એ છે વિદ્યુત વિભાજન કોષ. બોર્ડની અંદર ઘણી વખત આ બંને કોષનો તફાવત પણ તમને પૂછાય છે. તો આપણે આ બંનેના તફાવતના જે કેટલાક જુદા પડતા મુદ્દાઓ છે કે જે એકબીજાની ખાસિયત દર્શાવે છે, એક પ્રકારની રૂપાંતરિત માહિતી સમજાવે છે, એક પ્રકારની પોતાની આઈડેન્ટિટી બતાવે છે, તો એની આપણે આજે ચર્ચા કરવાના છે અને ત્યાર પછી આપણે આગળના ટોપિક લઈશું. તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં પહેલો મુદ્દો એના સિદ્ધાંતનો બન્યો છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે રાસાયણિક ઉર્જા છે એ વિદ્યુતીય ઉર્જામાં કન્વર્ટ થાય છે. મતલબ કે રસાયણો વચ્ચે જ એક આંતરિક પ્રક્રિયાઓ થશે, દ્રાવણોની વચ્ચે કે દ્રાવણની અંદર ડૂબાડેલી પટ્ટીની વચ્ચે, અને એ સીધી ફેરવાય છે વિદ્યુતીય ઉર્જામાં. જ્યારે વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત એવો છે કે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે. ઓકે, તો આ છે સિદ્ધાંતની માહિતી. સેકન્ડ મુદ્દો છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, પરિણામે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે ઓટોમેટિક. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. આ ધ્યાન રાખજો મિત્રો. એટલે બહારથી આપણે બેટરી મારફત વિદ્યુતીય ઉર્જા આપવી પડે છે, બરાબર. એટલે જ અહીંયા વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત એવો છે કે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ થાય, એટલે કે રાસાયણિક આપણને નીપજ મળે છે. ઓકે, અહીંયા આપણને રાસાયણિક નીપજ નથી મળતી, પણ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી જો તમે કોઈ સાધન જોડી દો કે જે પ્રકાશિત થતો હોય, બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બરાબર, કે પછી ગ્રેફાઇટની બંને જગ્યાએથી છોલેલી પેન્સિલ તમે લઈ લો, બરાબર, તો એમાંથી વિદ્યુતનું વહન થશે. એ વાતની સૂચિત માહિતી આપે છે. સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો બે મુદ્દા? ત્રીજો મુદ્દો શું છે? ત્રીજો મુદ્દો છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવોનો જ ઉપયોગ થાય, પણ જનરલી સામાન્ય રીતે આ બંને વિદ્યુત ધ્રુવો એ જુદા જુદા પાત્રોની અંદર ડૂબાડેલા હોય છે. યાદ કરો ડેનિયલ કોષ, જેમાં ડાબી બાજુના પાત્રની અંદર ઝિંક ધાતુની પટ્ટી હતી અને જમણી બાજુના પાત્રમાં કોપર ધાતુની પટ્ટી હતી. પણ એ બંને અલગ અલગ પાત્રોમાં હતા, કારણ કે ઝિંકની પટ્ટી ઝિંક સલ્ફેટના દ્રાવણ ભરેલા પાત્રમાં હતી, જ્યારે કોપરની પટ્ટી કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલા પાત્રની અંદર તમને જોવા મળતી હતી. પોઈન્ટ ક્લિયર થાય છે? ચલો, વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય, બરાબર, અને એ એક જ પાત્રની અંદર ડૂબાડેલું જે દ્રાવણ હશે એ કાં તો વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ હશે કે આ વિદ્યુત વિભાજ્યનો પિઘલિત ક્ષાર હશે. સમજાય છે? તો આ રીતે તમે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષની રચના જુદી પાડી શકો. હવે સૌથી અગત્યનો પોઈન્ટ છે કે વિદ્યુત રાસાયણિક કોષ માટે ચોથો પોઈન્ટ એવો છે કે જે વિદ્યુત ધ્રુવ પર તમને રિડક્શન દેખાય એ ડેફિનેટલી કેથોડ જ હશે, અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન દેખાય, પટ્ટી ખવાતી હશે, તે ડેફિનેટલી એનોડ જ હશે. બરોબર? એનો મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ ધન ધ્રુવ તરીકે અને એનોડ ઋણ ધ્રુવ તરીકે કાર્યરત બનશે. પણ વિદ્યુત વિભાજન કોષની અંદર થોડું ડિફરન્ટ છે. ડિફરન્ટ કેમ છે કે વિદ્યુત વિભાજન કોષમાં જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન છેડા ધન ધ્રુવ સાથે હશે એને આપણે એનોડ કહીશું, એટલે એમાં ઓક્સિડેશન થશે, અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ઋણ ધ્રુવ ઋણ છેડા સાથે હશે એને આપણે કેથોડ કહીશું, અને ત્યાં જનરલી કઈ રિએક્શન થશે? રિડક્શન રિએક્શન થશે. એનો મતલબ કે આ એનોડ વિદ્યુત વિભાજન કોષમાં ધન ધ્રુવ છે, જ્યારે કેથોડ એ વિદ્યુત વિભાજન કોષમાં ઋણ ધ્રુવ તરીકે કાર્યરત
બને છે. ઓકે, ચાલો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર ક્ષાર સેતુની જરૂર પડે છે, કારણ કે બંને વિદ્યુત ધ્રુવો એક અલગ અલગ પાત્રોમાં હોય અને અલગ અલગ પાત્રમાં અલગ અલગ દ્રાવણ ભર્યું હોય, એટલે એ દ્રાવણને એકબીજાની જોડાણમાં એકબીજાની સાથે રાખવા માટે ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજની જરૂર પડે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર કોની જરૂર પડે છે? વિદ્યુત ધ્રુવોની જરૂર પડે છે. કોની જરૂર પડે છે? વિદ્યુત ધ્રુવોની. ઓકે, ચાલો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર એક છે ડેનિયલ કોષ, એક છે ગેલ્વેનિક કોષ અને એક છે સંગ્રાહક કોષ, સ્ટોરેજ સેલ તરીકે ઓળખવામાં આવે. અને વિદ્યુત વિભાજન કોષની અંદર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુનું શુદ્ધિકરણ. તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર જેટલા પણ ધાતુના શુદ્ધિકરણની પ્રોસેસ જોઈ છે એ બધી જ વિદ્યુત વિભાજન કોષની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. બરાબર. હવે યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તફાવત હોય ત્યારે ઉદાહરણનો કોઈ મુદ્દો કન્સિડર થતો નથી, કારણ કે ઉદાહરણ તો એની સ્પેસિફિકેશન છે. તફાવત એટલે જુદા પડતા મુદ્દા તમને દેખાવા જોઈએ, તો એ તમે જે 5 મુદ્દાઓ બંનેના દેખાય છે એ તમે તફાવતના મુદ્દા તરીકે લઈ શકો. કમ્પ્લીટલી ક્લિયર થયું? ઓકે, તો આ રીતે તમે ટોટલ માહિતી કન્સિડર કરી શકો. ઓકે, તમને માની લો કે કદાચ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષના તફાવતના 2 મુદ્દા કહે, તો 2 મુદ્દા વિદ્યુત રાસાયણિક કોષના અને 2 મુદ્દા વિદ્યુત વિભાજન કોષના, પણ સ્પેસિફાઈ નથી, તો તમારે આ 5 મુદ્દા તમારે લખી દેવાના કે જેથી તમને એક પણ માર્ક્સ ગુમાવવાનો ચાન્સ રહે નહીં. ઓકે, તો આ હતું વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવતની કેટલીક માહિતી. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈએ કે વિદ્યુત વિભાજનની અગત્યતા, ઉપયોગિતા શું, મહત્વ શું, તો એના વિશેની આપણે હવે ચર્ચા કરીશું. ઓકે, નેક્સ્ટ આપણો પ્રશ્ન છે વિદ્યુત વિભાજનની ઉપયોગિતા. તો વિદ્યુત વિભાજનનું મહત્વ એટલે કે વિદ્યુત વિભાજનની ઉપયોગિતા એ કયા પ્રકારની છે એ આપણે જોઈએ કે તમને 2 માર્ક્સની શોર્ટ નોટ તરીકે તમને પૂછી શકાય. તો જ્યારે પણ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ મેળવવાની હોય, બરાબર, એનો મતલબ કે ઉદ્યોગોની અંદર જો તમારે વિદ્યુત વિભાજનને પ્રક્રિયા ઉત્પન્ન કરવી હોય કે વિદ્યુત વિભાજનને મહત્વ આપવું હોય, તો કેમ ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક નિપજની અંદર આ વિદ્યુત વિભાજનનું તમને મહત્વ આપવામાં આવ્યું છે? તો પહેલી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, પોટેશિયમ જેવી ધાતુઓનું ઉત્પાદન કરવા માટે ઉપયોગી છે. કારણ કે આ એવી ધાતુઓ છે કે જેમનો રિડક્શન પોટેન્શિયલ ખૂબ ઓછો છે, એટલે એના માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને આપણે આવી ધાતુઓનું વિદ્યુત વિભાજન દ્વારા ઉત્પાદન કરી શકીએ. સેકન્ડ ઉપયોગ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા અગત્યના સંયોજનના ઉત્પાદનની અંદર પણ વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી કોપર, સિલ્વર, પ્લેટિનમ અને ઓરમ જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે, બરાબર, આનો ઉપયોગ થાય છે, જેમાં અશુદ્ધ એનોડ પણ આ જ ધાતુના લેવાય અને શુદ્ધ કેથોડ પણ આ જ ધાતુના લેવામાં આવે છે. એટલે એવું કહ્યું છે કે કોપર, એજી, ઓરમ, પ્લેટિનમ કે જેમનો રિડક્શન પોટેન્શિયલ ઓલરેડી હાઇડ્રોજન કરતાં અનેક ગણો વધારે છે, આથી આવી ધાતુઓનું શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન ઉપયોગી છે. જ્યારે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, પોટેશિયમ એવી ધાતુ છે કે જેમનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન કરતાં ઓછો છે. ઓકે, એટલે એવી ધાતુઓનું ઉત્પાદન કરવું પડે અને આ ધાતુઓનું શુદ્ધિકરણ આપણે કરી શકીએ. મતલબ કે 3 કન્ડિશનની અંદર આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ, મહત્વ દર્શાવી શકીએ. ત્યાર પછી છે સેકન્ડ કે કોઈ પણ ધાતુઓનું ઢોળ ચડાવવો હોય, ધાતુઓનું પ્લેટિંગ કોઈ પણ ઉપર કરવું હોય, તો એના માટે પણ વિદ્યુત વિભાજન ઉપયોગી છે. માની લો કે એનોડ તમે પર્ટિક્યુલર પ્લેટિનમનો લો અને કેથોડ ઉપર તમે કોઈ એક સાદી ચમચી મૂકી દો, માની લો કે સ્ટીલની ચમચી તમે મૂકી દીધી અને એની ઉપર તમારે એજી કે ઓરમનો ઢોળ ચઢાવવો છે, તો એવી પ્રક્રિયા માટે વિદ્યુત વિભાજન ખૂબ અગત્યની પ્રક્રિયા સાબિત થાય છે. પણ વિદ્યુત વિભાજનની પાછી એક મર્યાદા પણ છે, જે મેં અહીં ખાસ નોંધ કરીને લખ્યું છે. વિદ્યુત વિભાજનનો ઉપયોગ H2Oના ઉત્પાદનમાં કદી નથી થતો. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો.
H2Oના ઉત્પાદનની અંદર વિદ્યુત વિભાજનનો ઉપયોગ થતો નથી. આ વસ્તુ અને આ વાત તમારા માઇન્ડમાં રાખજો, કારણ કે વિદ્યુત વિભાજનની અંદર પાણી વપરાતું હોય છે જો જલીય દ્રાવણ હોય તો, કારણ કે જેનું વિદ્યુત વિભાજન થશે એ એઝ અ પ્રક્રિયક તરીકે હશે અને એનો જથ્થો ઓછો થશે. એટલે H2Oના ઉત્પાદનમાં ક્યારેય પણ વિદ્યુત વિભાજનનો ઉપયોગ થતો નથી. બરાબર. એટલે જો તમને ઓપ્શન એવો દેખાય કે વિદ્યુત વિભાજનની ઉપયોગિતામાં નીચેના પૈકી કયો મુદ્દો સમાવિષ્ટ નથી, તો એક તો આ મુદ્દો જોવાનો કે H2Oના ઉત્પાદનમાં, અને જો કોપર, Ag, પ્લેટિનમ, Au જેવી ધાતુઓનું ઉત્પાદન લખ્યું હોય તો એ બી સાચું તો કહેવાય, પણ આપણે અહીંયા એવી ધાતુઓનું આપણે શું કરીએ છીએ, શુદ્ધિકરણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે આવી ધાતુઓનું ઉત્પાદન જો લખ્યું હોય તો પણ એ મુદ્દો ખોટો તરીકે હોય છે, એવું તમે યાદ રાખજો. તમારી દૃષ્ટિએ એમ થાય કે સાહેબ એ તો સાચું કહેવાય તો ખરું જ ને. હા, કહેવાય ખરું, બરાબર, પણ આપણે જનરલી આવી ધાતુઓના શુદ્ધિકરણની અંદર કન્સિડર કરીએ છીએ. પણ મોટે ભાગે તમને આ જ ઓપ્શન આપ્યો હશે કે H2Oના ઉત્પાદનની અંદર વિદ્યુત વિભાજનની મર્યાદા છે, જેની ઉપયોગિતામાં બંધબેસતો મુદ્દો જોવા મળતો નથી. ઓકે, તો હવે વિદ્યુત વિભાજનની જે ઉપયોગિતા છે આઈ થિંક નવા ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ તમને મેં પેમ્પલેટની અંદર આપી દીધી છે, એટલે એનું થોડું ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ ટોપિક ઉપર. અહીં આ ચેપ્ટરનો બીજો 30% ભાગ પૂર્ણ થાય છે. હવે જે 20% ભાગ છે, 30% આગળનો ભાગ હતો, આ 30%, 60%, અને હવે જે 20% ભાગ છે એ થોડોક ડાયવર્ઝન ભાગ છે, મતલબ કે આખો એક વિશિષ્ટવાળો ભાગ છે કે જેની અંદર ધાત્વિક વાહકોને ધ્યાનમાં રાખવાનું છે અને જલીય દ્રાવણમાં આયનોની વાહકતાને આપણે ધ્યાનમાં રાખવાનું છે. જે મુદ્દાઓ હવે આવશે એ વાહકતાને ધ્યાનમાં રાખીને આપણે હવે ચર્ચા કરીશું. ઓકે, તો આ છે વિદ્યુત વિભાજનની ઉપયોગિતાનો ટોપિક. ઓકે, હવે આપણે આગળના ટોપિક પર જઈએ કે વાહક પદાર્થોના આપણે પ્રકાર વિશેની સમજૂતી આપવાની છે કે કોઈ પણ પદાર્થમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે તો તે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવવાનો છે કે નથી દર્શાવવાનું, એને ધ્યાનમાં રાખીને આપણે વાહક પદાર્થોના પ્રકાર વિશેની સમજૂતી આપીશું. પણ પહેલાં બેઝિકલી આપણે એ નક્કી કરી લઈએ કે જ્યારે કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન થતું હશે, જેને આપણે વિદ્યુતીય વહન કહીએ, બરાબર, ક્યાં પછી કોઈ પર્ટિક્યુલર એક શબ્દ આપી દઈએ કે કોઈ એક ઘટક દ્વારા જો એ વહન થતું હોય તો એની દૃષ્ટિએ પદાર્થો બે રીતના જોવા મળે. ક્યાં તો એ ઘન હોય, ક્યાં તો એ પ્રવાહી સ્વરૂપના પદાર્થ તમને જોવા મળશે. બરાબર. હવે ઘન લઈ લઈએ અથવા પ્રવાહી પદાર્થો લઈ લઈએ, તો ઘન અથવા પ્રવાહી પદાર્થોમાંથી જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એને આપણે વાહક પદાર્થો તરીકે ઓળખીશું. પણ જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ન થતું હોય એને આપણે અવાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. કે જે પોતાનામાંથી વિદ્યુતનું સરળતાથી વહન કરવા દેશે એને આપણે વાહક પદાર્થો કહીશું, અને જે પોતાનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી કરવા દેતા નથી એને આપણે અવાહક પદાર્થો તરીકે ઓળખીએ છીએ. પણ આપણી થિયરીનું ટાઇટલ છે કે વાહક પદાર્થોના પ્રકાર વિશેની જ માહિતી મેળવવાની છે. તો આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે હવે આ ટોપિક તમને ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી, પણ જ્યારે તમે આગળની હવે પછીની થિયરીઓ ભણશો ત્યારે આની આ પ્રાસ્તાવિક માહિતી ખૂબ જરૂરી બનશે. તો વાહક પદાર્થો મુખ્યત્વે બે પ્રકારની વૃત્તિ ધરાવતા હોય. પહેલા વાહક છે જેને આપણે ધાત્વિક વાહકો કહીએ, અને બીજો જે છે એ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો દ્વારા વિદ્યુતીય વહન દર્શાવતું હોય. હવે આપણી પાસે આ જે ધાત્વિક વાહકોની વાત કરી, બરાબર, તો એ ધાત્વિક વાહકો એ ઘન સ્વરૂપનો પદાર્થ હોય છે અને આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એ પ્રવાહી સ્વરૂપનો પદાર્થ હોય છે. પણ બંને પદાર્થની અંદર જેના દ્વારા વિદ્યુતનું વહન શક્ય બને છે એના ઘટકોની ચર્ચા જુદી જુદી છે. ઓકે, તો હવે આ બંને પદાર્થોની અંદર કયા ઘટકો પોતાનામાંથી વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે એની હવે માહિતીઓ લઈએ. તો પહેલું છે ધાત્વિક વાહકો. ધાત્વિક વાહકોની અંદર ઉદાહરણ તરીકે આવશે ધાતુઓ અને કેટલીક મિશ્ર ધાતુઓ.
કે જે પોતાનામાંથી આ પ્રમાણેનું વિદ્યુતનું વહન દર્શાવે છે. પણ આ પદાર્થોની અંદર વિદ્યુતીય વહન કરતા જવાબદાર ઘટકો કોણ? તો ધાતુ પરમાણુ. જે ધાતુ પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન, કે આ પદાર્થોની અંદર વિદ્યુતનું વહન એ જે ધાતુ એના માટે વપરાય છે. જો ધાતુની અંદર તો સ્વતંત્ર ધાતુના જ પરમાણુઓ હશે, પણ મિશ્ર ધાતુઓની અંદર બે કે તેથી વધારે ધાતુઓના પરમાણુ એડ હશે. બરાબર. તો આ ધાત્વિક વાહકોની અંદર વિદ્યુતનું વહન જે ધાતુ પરમાણુઓ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. કારણ કે જે આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય એ તો ડેફિનેટલી ખૂબ મોટા આકર્ષણ બળથી બંધિત હોય, જે સરળતાથી મુક્ત થતા નથી. પણ બાહ્ય કક્ષાની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન હોય છે એ ખૂબ જ ઓછું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે ધરાવે છે, જે સરળતાથી મુક્ત થઈને ચલિત થઈ શકે છે. પરિણામે તેની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલો જે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન છે એના દ્વારા ધાત્વિક વહન જોવા મળે છે. હવે જ્યારે આ પ્રમાણેનું વિદ્યુતીય વહન થતું હોય ત્યારે એની અંદર કોઈ રાસાયણિક ફેરફાર ન થાય, પણ ભૌતિક ફેરફાર તરીકે તેના તાપમાનની અંદર શું થાય? વધારો જોવા મળે છે. આપણે લઈ લઈએ કોપરનો તાર. હવે માની લો કોપરના તારમાંથી વિદ્યુતીય વહન થતું હોય તો કોપરનો તાર તૂટી નથી જતો. બરાબર. પણ કોપરનો તાર ધીમે ધીમે તમને ગરમ થયેલો જોવા મળે છે. એટલે જ્યારે ધાત્વિક વાહકોની અંદર ધાત્વીય વહન થતું હોય ત્યારે એની અંદર કોઈ રાસાયણિક ફેરફાર જોવા મળતો નથી, પણ ભૌતિક ફેરફાર તરીકે તેના તાપમાનની અંદર શું જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. ઓકે. તો આ છે ધાત્વિક વાહકોની વાત. તમારે અહીં યાદ એટલું રાખવાનું છે કે ધાત્વિક વાહકોની અંદર જે પણ વિદ્યુતીય વહન જોવા મળે છે એ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા શક્ય બને છે. કોના દ્વારા શક્ય બને છે? સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા. સેકન્ડ પદાર્થ છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો દ્વારા વિદ્યુતીય વહન. ઓકે. તો ચાલો, જે પદાર્થો પાણીની અંદર આયનીકરણ દ્વારા શું મુક્ત કરે? આયનો મુક્ત કરે, તો તેવા પદાર્થોને કહેવામાં આવે વિદ્યુત વિભાજ્ય પદાર્થો. અને એવા દ્રાવણને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો જે પદાર્થો પાણીની અંદર આયનાઇઝ્ડ થાય અને સરળતાથી આયનો મુક્ત કરતા હોય તો એમને કહેવામાં આવે વિદ્યુત વિભાજ્ય પદાર્થો. અને તેમના દ્રાવણને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. હવે એની અંદર કોનો સમાવેશ થાય? તો એસિડ, બેઝ અને ક્ષાર. તો એસિડ, બેઝ અને ક્ષારનું આપણે શું લઈ લઈએ? જલીય દ્રાવણ લઈ લઈએ. અને એ જલીય દ્રાવણની અંદર શું પસાર કરી દઈએ? વિદ્યુત પ્રવાહ પસાર કરી દઈએ. તો એમાંથી જ્યારે આયનો મુક્ત થાય તો આયનો દ્વારા જે વિદ્યુતીય વહન થાય એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ દ્વારા થાય છે એવું તમે કહી શકો. એટલે ધાત્વિક વાહકોની અંદર વિદ્યુતીય વહન સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુતનું વહન એ તેમાં સમાવિષ્ટ આયનો દ્વારા થાય છે એવું તમે અહીં સમજાવી શકો. ઓકે. એટલે હવે તમારે આના પછીની જે ચર્ચા આવશે એમાં તમારે આ જ મુદ્દાઓને મહત્વ આપવાનું કે ધાત્વિક વાહકો દ્વારા થતું વહન જેને ધાત્વીય વહન કહેવાય, જે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર થતું વિદ્યુતીય વહન જેને આયોનિક વહન કહેવાય, જે જલીય દ્રાવણની અંદર રહેલા કોના દ્વારા થાય? આયનો દ્વારા થયેલું જોવા મળે છે. ઓકે. જ્યારે ધાત્વિક વાહકોમાં જ્યારે વિદ્યુતીય વહન શક્ય બનતું હોય તો ધાતુઓનો એક પર્ટિક્યુલર એક સ્વભાવ છે કે એનો વાસ્તવિક અવરોધ હોય અને એ અવરોધને કારણે તેનું વિદ્યુતીય વહન ઓછું છે કે વધારે એ આપણે નક્કી કરીએ છીએ. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોઈશું કે વિદ્યુતીય અવરોધ વિશેની આપણે માહિતી મેળવવાના છે. એકચ્યુઅલી આ બધી જ માહિતી તમે ફિઝિક્સની અંદર મેળવીને આવ્યા છો. થોડો આ ટોપિક તમને ફિઝિક્સ જેવો લાગશે અને તમને સરળતાથી આવડી પણ જશે, કારણ કે તમે પ્રવાહ વિદ્યુત ચેપ્ટર ભણ્યા છો એટલે એ ટોપિકને તમને યાદ રાખવામાં કોઈ મુશ્કેલી થવાની નથી. તો હવે આપણે જઈએ ધાત્વિક વાહકોમાં ધાતુનો વિદ્યુતીય અવરોધ કે જે આપણે કેવી રીતે કન્સિડર કરી શકીએ અને એના દ્વારા વિદ્યુતીય વહન વધારે થશે
કે ઓછું એ પણ આપણે માહિતી મેળવીશું. ઓકે, હવે આપણે ટોપિક લઈએ વિદ્યુતીય અવરોધ. ઓકે, હવે વિદ્યુત વિભાજ્યનું જ્યારે દ્રાવણ હોય તો એ દ્રાવણની અંદર જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે આયનો છૂટા પડે છે અને એ આયનોનું અવરોધને કારણે તે દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન આપણે ઓછા વત્તા પ્રમાણની અંદર દર્શાવી શકીએ. મતલબ કે અવરોધ જેટલો વધારે હોય વિદ્યુતીય વહન એટલું ઓછા પ્રમાણમાં થાય અને અવરોધ જેટલો ઓછો હોય વિદ્યુતીય વહન એટલું જ વધારે પ્રમાણમાં થાય. મતલબ જેમ આયનોનો અવરોધ વધારે વિદ્યુતીય વહન ઓછું, જેમ અવરોધ ઓછું તેમ વિદ્યુતીય વહન વધારે હોય છે. હવે કોઈ પણ વિદ્યુતીય અવરોધ જે હોય એને આપણે કેપિટલ R સંજ્ઞા વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, જેનો એકમ આપણે ઓહમ તરીકે દર્શાવીએ છીએ. તમે ફિઝિક્સની અંદર પણ જોયું હશે કે ઓહમ એકમની સાઇન આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. હવે કોઈ પણ અવરોધનું માપન કરવું હોય તો એના માટે એક જ સાધન છે જેનું નામ છે વેસ્ટર્ન બ્રિજ. ઓકે, વેસ્ટર્ન બ્રિજ દ્વારા આપણે કોઈ પણ અવરોધનું માપન કરી શકીએ. હવે કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ કેપિટલ R એ તેની લંબાઈના સમપ્રમાણમાં પણ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, જેને આપણે R ચલે છે L/A વડે દર્શાવી શકીએ. બરાબર, હવે આપણે આ ચલનનું ચિહ્ન કાઢી નાખીએ તો R = ρ × L/A. આને આપણે ρ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? ρ તરીકે. અને ρ એ અહીંયા એક પ્રકારનો સમપ્રમાણતા અચળાંક છે જેને આપણે અવરોધકતા ક્યાં તો વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર, તો આ થઈ ગઈ અવરોધ વિશેની વાત. હવે આપણે અવરોધકતા એટલે કે વિશિષ્ટ અવરોધની થોડી ચર્ચા કરીશું અને ત્યારબાદ વેસ્ટર્ન બ્રિજ એ કઈ રીતે માહિતી દર્શાવે છે એની આપણે માહિતી મેળવીશું. ઓકે, તો હવે જઈએ અવરોધકતા વિશેની માહિતી. ઓકે, હવે આપણી પાસે જે ટોપિક છે એની અંદર છે અવરોધકતા, જેનું અન્ય નામ છે વિશિષ્ટ અવરોધ અને ત્રીજું નામ છે પ્રતિરોધકતા. આ ત્રણેય એક જ રાશિનું સૂચન કરશે. તો બેઝિકલી અવરોધકતા એટલે શું? તો સૌથી પહેલાં તો એની વ્યાખ્યા તમને આપવામાં આવી છે કે એકમ લંબાઈની રેન્જ રાખવાની 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળની રેન્જ રાખવાની 1 મીટર સ્ક્વેર એટલે કે એકમ ચોરસ મીટર. તો એકમ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર ધરાવતો જે વાહકનો અવરોધ હોય તેને તેની અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. આપણને ઓલરેડી અવરોધનું સૂત્ર ખબર છે, ગાણિતિક સંબંધ R ચલે છે L/A, જે હમણાં જ આપણે અગાઉ જોઈ ગયા. ચલનનું ચિહ્ન કાઢીને સમપ્રમાણતા અચળાંક આપણે ρ મૂકીએ છીએ તો R = ρ × L/A. હવે આપણે સૂત્રકર્તાની જરૂર કોની છે? રોની છે. તો રોને કરતા બનાવી દીધો તો ρ = R ની સાથે A ગુણાઈ જશે. બરાબર, R × A/L. બરાબર, આને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. હવે આપણી પાસે આજે સમીકરણ નંબર 1 જે છે ઇક્વેશન નંબર 1, જેની અંદર આપણે આડછેદનું ક્ષેત્રફળ લઈએ 1 મીટર સ્ક્વેર અને લંબાઈ લઈ લઈએ 1 મીટર, તો ગુણોત્તર 1 થઈ જશે. બરાબર, તો ρ = શું થશે? R. તો જ્યારે એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અને લંબાઈ 1 મીટર લો ત્યારે વાહકનો જે અવરોધ છે એ જ એની શું બની જાય છે? અવરોધકતા. સો ધેરફોર ρ = શું બની જશે? કેપિટલ R. હવે આપણી પાસે આ અવરોધકતાના એકમની વાત કરવાની છે. તો અવરોધનો SI એકમ તો છે ઓહમ. તો સમીકરણ 1 મુજબ ρનો SI એકમ શું બનશે? ઓકે, તો અહીંયા આવશે ઓહમ ઇન્ટુ અહીંયા મીટર સ્ક્વેરના છેદમાં મીટર
એટલે 1 ઘાતાંક શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. તો એકમ શું બની જશે? ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, હવે કેટલાક રૂપાંતરિત સંબંધો છે કે 1 ઓહમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થાય, અને 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર એટલે શું લખી શકાય? 0.01 ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, તો આ સંબંધ ઓલરેડી તમે બાંધી શકો છો. તો યાદ રાખવાનું, અવરોધનો એકમ ઓહમ અને અવરોધકતા, જેને આપણે વિશિષ્ટ અવરોધ કહીએ છીએ કે પ્રતિરોધકતા કહીએ છીએ, એનો એકમ આવશે ઓહમ ઇન્ટુ મીટર, જે એસઆઈ એકમની જ આપણે વાત કરીએ છીએ. હવે જે ત્રીજી રાશિ છે એ છે વાહકતા, જેને આપણે વાહકત્વ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તો સીધું છે, અવરોધ આરના વ્યસ્તને વાહકતા તરીકે ઓળખવામાં આવે, જેની સાઇન છે કેપિટલ G. ઓકે, સો G ઇઝ ઇક્વલ ટુ 1/r થશે. હવે આરનું સૂત્ર મૂકીએ તો 1/ρ ઇન્ટુ L બાય એ. હવે આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, તો a ડિવાઈડ બાય ρ ઇન્ટુ L થશે. સો G ઇઝ ઇક્વલ ટુ 1/ρ ઇન્ટુ a બાય L, 1/ρ ઇન્ટુ a બાય L થશે. હવે 1/ρ એટલે આપણે એને કેપિટલ K સાઇન આપી દઈએ, તો K ઇન્ટુ a બાય L, જ્યાં K ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/ρ. બરાબર, ચલો હવે આપણે વાહકતાનો શું નક્કી કરવાનો છે? એસઆઈ એકમ. તો વાહકતાનો જે એસઆઈ એકમ છે એને સિમેન્સ તરીકે ઓળખવામાં આવે, જેની સાઇન છે કેપિટલ S. વાહકતાનો એસઆઈ એકમ શું છે? સિમેન્સ, જેને કેપિટલ S સંજ્ઞા વડે સિમ્બોલિંગ કરવામાં આવે. ફિઝિક્સની અંદર તમે આ નામ આપતા હશો સાયમન્સ તરીકે. ઓકે, જો તમે ક્લેરિફાઈ કરશો તો આનો એકમ કઈ રીતનો બનશે, તો જો તમે સાદું રૂપ આપો તો બધાના એકમ તમે અહીં મૂકી શકો છો. બરાબર, તો તમને સીધો Gનો એકમ મળી જશે. ચલો અહીંયા આપણે એકમની માહિતી લઈએ. તો રોનો એકમ હમણાં જ આપણે સેટ કરી ગયા, એસઆઈ એકમ ઓહમ ઇન્ટુ મીટર, તો 1/ઓહમ ઇન્ટુ મીટર થશે, ઇન્ટુ આ એનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર. અને આનો એકમ શું આવશે? મીટર. બરાબર, તો ચલો આ છેદમાં મીટર સ્ક્વેર બોલો, અંશની સાથે કેન્સલ આઉટ થશે. તો G ઇઝ ઇક્વલ ટુ શું બાકી રહેશે? 1/ઓહમ. ઓહમ એટલે આપણે અહીંયા લખી શકીએ ઓહમ ઇનવર્સ. જુઓ, તો એનો સામાન્ય એકમ થઈ ગયો. એટલે ઓહમ ઇનવર્સને તમે મોહ તરીકે પણ ઓળખી શકો, એટલે ઊંધી સાઇન કરવાની ઓહમની. બરાબર, તો ઓહમ ઇનવર્સ અને મોહ એ એનો સામાન્ય એકમ છે, પણ એસઆઈ એકમ એ સિમેન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની સાઇન બને છે કેપિટલ S. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થઈ ગયો તમારી પાસે બે અગત્યની રાશિ, અવરોધકતા અને વાહકતા. આ એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા પૂછાય છે ત્યારે આના કેટલાક રૂપાંતરિત માહિતી તમને આવડવી ખૂબ જરૂરી છે. સમજાયું? એટલે તમારે ઓલરેડી આને શીખવું જરૂરી છે. તો હવે આપણે એક આગળના ટોપિક પર જઈએ કે જ્યાં કે છે એ કેને શું કહેવામાં આવે એની હવે આપણે માહિતી મેળવીશું. હવે આપણે છેલ્લી રાશિ ઉપર જઈએ, એને કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા. અને આ વિશિષ્ટ વાહકતાની જે સાઇન છે એને આપણે કે વડે દર્શાવીશું. અવરોધના વ્યસ્તને જે રીતે આપણે નામ આપી દીધું વાહકતા, એ જ રીતે અવરોધકતાનો જે વ્યસ્ત દર્શાવો એને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખીએ છીએ. અવરોધકતાની સાઇન છે ρ તરીકે. તો K ઇઝ ઇક્વલ ટુ 1/ρ. બરાબર, એટલે એને આપણે K વડે દર્શાવીએ, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ. હવે આપણે રોનું સૂત્ર છે RA/L. તો K ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/, જો તમે લખો તો અહીંયા એક સ્ટેપ વધારાનું દર્શાવી દઉં છું એટલે તમને આઈડિયા આવશે. આ રીતે 1/r ઇન્ટુ A/L. બરાબર, હવે આ L આપણે ઉપર લઈ જઈએ. સો K ઇઝ ઇક્વલ ટુ Lના છેદમાં R ઇન્ટુ A. હવે આપણે K ઇઝ ઇક્વલ ટુ 1/r ને આપણે જુદું કરી દઈએ ઇન્ટુ L/A. બરાબર, હવે આપણી પાસે જે 1/r છે એ 1/r ને કહી દઈએ G, જેને આપણે વાહકતા કહેવાય, ઇન્ટુ L/A. બરાબર, હવે આ જે L/A નો ગુણોત્તર છે એ આપણે યોગ્ય સાધનની મદદથી નક્કી કરી શકીએ, જે વાહકતા માપવાના સાધન તરીકે ઓળખીએ છીએ.
હમણાં આપણે જોઈશું કે વાહકતા માપવાનું સાધન કઈ રીતનું હોય છે. ઓકે, સો K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ L બાય એ. હવે આ L બાય એનો જે ગુણોત્તર છે એને કહેવામાં આવે G સ્ટાર તરીકે, અને આ G સ્ટારને આપણે અહીંયા નામ આપેલું છે કોષ અચળાંક. ઓકે, સો K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર. હવે આ G એટલે મળેલી વાહકતા કહેવાય. તો મળેલી વાહકતાને જ્યારે તમે કોષ અચળાંકની સાથે ગુણી દો તો તે આપણને માહિતી કોની આપે છે? વિશિષ્ટ વાહકતાની. બરાબર. અને આ વિશિષ્ટ વાહકતાને ગ્રીક અક્ષર કપ્પા K વડે દર્શાવવામાં આવે છે. કપ્પા K વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ચલો Kનો આપણે સામાન્ય એકમ લઈએ. K ઇઝ ઇક્વલ ટુ 1/ρ મુજબ આપણે એનો સામાન્ય એકમ લેવાનો છે. તો ρ એટલે ઓહમ ઇન્ટુ મીટર થાય. તો K ઇઝ ઇક્વલ ટુ 1/ઓહમ ઇન્ટુ મીટર. 1/ઓહમ એટલે એને કહેવામાં આવે ઓહમ ઇન્વર્સ. 1/મીટર એને કહેવામાં આવે મીટર ઇન્વર્સ. હવે ઓહમ ઇન્વર્સને કહેવામાં આવે મો, અને આને કહેવામાં આવે મીટર ઇન્વર્સ. હવે આપણે જાણીએ છીએ એના એસઆઈ એકમની જો વાત કરીએ તો ઓહમ ઇન્વર્સ એટલે આપણે એને સિમેન્સ તરીકે લખીએ, અને આ મીટર ઇન્વર્સ એઝ ઇટ ઇઝ લખી દો. તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે અહીંયા એક સંબંધ છે જે તમારે યાદ રાખવાનો છે. 1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ સંબંધ તમારે યાદ રાખવાનો છે, જે તમને દાખલા ગણતી વખતે કામ લાગશે. ઓકે, તો અહીંયા વાત પૂરી થાય છે. જેટલી પણ રાશિઓ શીખવાની હતી એ બધી. વિદ્યુતીય અવરોધ, અવરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા. હવે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે અને પ્લસ IUPAC સંસ્થા પ્રમાણે જ્યાં પણ તમને વાહકતાનો શબ્દ દેખાય ત્યાં તમારે આ વિશિષ્ટ વાહકતા K છે એને જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે કોઈ પણ પદાર્થની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય એક ચોક્કસ પ્રકારનું જોવા મળે છે. તો આવા આપણે અલગ અલગ પદાર્થો માટે વિશિષ્ટ વાહકતા કેવી રીતે હોય છે, બરાબર, જેની આપણે અહીંયા વાત કરીશું. એટલે જ્યાં તમને વાહકતા શબ્દ દેખાય ત્યાં ડેફિનેટલી એ વિશિષ્ટ વાહકતા છે એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે જોઈએ કેટલાક પદાર્થો માટેની વિશિષ્ટ વાહકતાવાળી વાત. ઓકે, ચલો હવે આપણે જુદા જુદા પદાર્થો માટે વિશિષ્ટ વાહકતાની આપણે માહિતી મેળવીશું. તો આ લેક્ચરનો આપણો છેલ્લો ટોપિક છે. આપણે વાત કરી હતી કે અવરોધ અને વાહકતા માપી શકાય એ સાધનની માહિતી, એ આપણે નેક્સ્ટ આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. તો અલગ અલગ પદાર્થો માટે આપણે વિશિષ્ટ વાહકતા કેવી રીતે નક્કી કરી શકીએ. હવે આ જે ટોપિક છે ને એ તમારા MCQ માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આની અંદર જે ઉદાહરણ છે તે થોડા સ્પેસિફાઈ કરેલા છે, અને એ જ ઉદાહરણને ધ્યાનમાં રાખી આપણે આ થિયરીની ચર્ચા કરવાની છે. તો જનરલી આપણે જાણીએ છીએ કે અધાતુઓ વિદ્યુતની અવાહક જ હોય છે, કારણ કે તેઓ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતા નથી. પણ કેટલીક એવી અધાતુઓ છે કે જે ઓલરેડી વાહક તરીકે જોવા મળે છે અને તેની અંદર ઘટકો તરીકે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન હોય છે, જેમાં કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પોલિમર પદાર્થો જેને આપણે બહુલકો કહીએ છીએ એ વિશિષ્ટ રીતે ઇલેક્ટ્રોનીય વાહક પદાર્થો છે. બરાબર. આ ઉપરાંત કાચ અને સિરેમિક એ પદાર્થોની વાહકતા ઘણી ઓછી છે, આથી તેમને અવાહક તરીકે ગણવામાં આવે છે. કાચ એ અસ્ફટિકમય પદાર્થ છે, અને સિરેમિક એટલે કે આપણે જે બેઝિંગમાંથી બનેલી જે રચના ટાઇલ્સ એ બધું સિરેમિક્સ કહેવાય. તો કાચ અને સિરેમિક પદાર્થોની વાહકતા ઘણી ઓછી છે, પરિણામે તેઓ અવાહક પદાર્થ તરીકે ઓળખાય છે. બરાબર. ત્યારબાદ અર્ધવાહકની વાત કરીએ તો ડોપિંગ કરેલ સિલિકોન. ડોપિંગ એટલે આપણે એને એક પ્રકારની અશુદ્ધિ કહીએ, જે ઇલેક્ટ્રોન સમૃદ્ધવાળી હોય, ક્યાં ઇલેક્ટ્રોન ઉણપવાળી હોય, એ તમે ઓલરેડી પહેલા ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છો. તો ડોપિંગ કરેલ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ કે જેમની વાહકતા એ વાહકો અને અવાહકોની વચ્ચેની હોય છે, આથી તેમને અર્ધવાહકો તરીકે, સેમી કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જેમની અવરોધકતા શૂન્ય પણ વાહકતા કેવી બની જાય છે? અનંત બની જાય.
આથી આપણે એને અતિવાહકો તરીકે એટલે કે અતિ સુવાહકો તરીકે ઓળખીએ છીએ. જુઓ અહીંયા વાહકતા એટલે વિશિષ્ટ વાહકતાની વાત છે. સો K ઇઝ ઇક્વલ ટુ 1/ρ. હવે 1/ρ એટલે ρ તમે શૂન્ય કરી દો તો K ઇન્ફિનિટિવ બની જશે. બરાબર. એટલે જેની અવરોધકતા શૂન્ય પણ વાહકતા અનંત હોય તો આપણે એને અતિવાહકો તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો. આ ઉપરાંત કેટલીક ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ ઘણા નીચા તાપમાને, નીચું તાપમાન એટલે 0 થી 15 કેલ્વિન જેવો અતિ સુવાહક તરીકે જાણીતા છે. બરાબર. એટલે 0 કેલ્વિનથી 15 કેલ્વિન સુધી ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ આટલા નીચા તાપમાને અતિવાહકો તરીકે હોય છે, જ્યાં તેમની વાહકતા અનંત બની જાય છે. આ ઉપરાંત અસંખ્ય સિરેમિક પદાર્થો અને કેટલાક મિશ્રિત ઓક્સાઇડ કે જે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પણ પોતાની અતિવાહકતા દર્શાવે. પ્રશ્ન એમ થાય કે સર સિરેમિક પદાર્થો તો અવાહક છે, પણ જો તમારે એને વાહક બનાવવા હોય તો 150 કેલ્વિન એકચ્યુઅલી આ માઇનસમાં છે, તો માઇનસમાં આટલું ઊંચું તાપમાન આપો ત્યારે તેઓ કેવા બને છે? અતિવાહક તરીકે તમને જોવા મળે છે. એટલે આની અંદર જે માહિતીઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે રિમેમ્બર કરવાની છે, યાદ જ રાખવાની છે, જેમાં તમે કોઈ પણ માહિતીને ચેન્જ નહીં કરી શકો. બરાબર. તો આ રીતે આપણે ઓલરેડી MCQ પર રિલેટેડ તૈયારી આ સવાલના જવાબની કરી શકીએ, જે તમારા પેમ્પલેટમાં 35 નંબરના પ્રશ્નમાં આપ્યું છે. બરાબર. પણ એમાં થોડી ઓછી માહિતી છે. આ શરૂઆતની જે માહિતી તમને દેખાય છે એ થોડી એડિશનલ છે. બરાબર. એ તમારે યાદ રાખવી. હવે જે તમારા પેમ્પલેટનો 36મા નંબરનો પ્રશ્ન છે એ 36મા નંબરનો પ્રશ્ન હવે તમને આવડી જશે, જે ઓલરેડી આનું સૂચન કરશે પહેલા સ્ટેપ્સની અંદર. એટલે હવે તમને કોઈ માહિતીમાં પ્રોબ્લેમ થશે નહીં. તો 36મા નંબરનો જે પ્રશ્ન છે એ તમારે વાંચી લેવાનો. બરાબર. કે જેની અંદર આ બધી માહિતી આવી જાય છે, જેમાં 3 પ્રકાર પાડી દીધા છે વાહક પદાર્થ તરીકે: સુવાહક, અર્ધવાહક અને અવાહક. ઓકે, એમ 3 પદાર્થોની માહિતી મેળવી છે. હવે આપણે આવતીકાલના લેક્ચરની અંદર વિશિષ્ટ અવરોધ, વાહકતા માપવાના સાધન અને બીજી કેટલીક થિયરીની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આ લેક્ચર આપણો અહીં આજે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત. પણ આ લેક્ચર જે ચાલ્યો છે એમાંની એક પણ થિયરી હાલમાં બોર્ડના લેવલ પર નથી, મતલબ બોર્ડમાં પૂછાવાની નથી. પણ તમારી JEE, નીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે આ ટોપિક પૂછી શકાય એવો છે. એટલે તમારે વાંચવાનો. આપણે એક્ઝામ પણ આ ટોપિકમાંથી આવશે, એટલે સ્કીપ કરવાનો નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે બોર્ડે ટોપિક સ્કીપ કર્યા છે ફક્ત તમારી તૈયારીને ધ્યાનમાં રાખીને, સમયના અભાવને ધ્યાનમાં રાખીને, ઓનલાઈન એજ્યુકેશનની બાબતને ધ્યાનમાં રાખીને. પણ આપણે સંપૂર્ણ સિલેબસ ભણવાનો છે, એટલે તમારે વાંચવાનું છે અને એક્ઝામ પણ આપણે આમાંથી પૂછવામાં આવશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.